તારીખ 9/4/2026 સાજનભાઈ ગભરુભાઈ અને જય નાગરાજની બાતમીના આધાર પર સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 500 કેજી ગોમાંસ પકડવામાં આવેલ છે। આજરોજ સાજનભાઈ ગભરુભાઈ ભરવાડ અને જય નાગરાજને બાતમી મળી હતી કે તાપી જિલ્લાના વાઘપાની જંગલમાં ગૌ હત્યા કરીને કસાઈ રિયાઝ અને રહીશ સુરતના કમેલા માર્કેટમાં ગૌમાંસ વેચવા આવવાના છે। બાતમીના આધાર પર ગૌરક્ષકો અલગ અલગ જગ્યા પર વોચ રાખીને બેસેલા હતા। તે દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશનના હદમાં એક રિક્ષા GJ05CX6068 નંબરની દેખાતા ગૌરક્ષકો દ્વારા થાર ગાડી આડી કરીને રિક્ષા રોકી લેવામાં આવી હતી। ત્યારબાદ ચેક કરતા રફુક નબી શેખ નામક કસાઈ આશરે 500 કેજી ગોમાંસ લઈને અકરમ નામક કસાઈને ત્યાં કમેલા માર્કેટમાં વેચવા માટે લઈ જઈ રહ્યો હતો। ત્યારબાદ ગૌરક્ષકો દ્વારા પોલીસને જાણ કરી પોલીસે સ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ગૌરક્ષા વિભાગ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુરત વિભાગ અને સુરત જિલ્લા શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ, ગભરુભાઈ ભરવાડ, જય પટેલ, નાગરાજ દેવી પ્રસાદ દુબે અને અભિષેક રાજપૂતનો સારો સહયોગ રહ્યો। નિલેશ ગોહિલ, બંટી સોની, ચિરાગ સાલવી, સની પટેલ, મેહુલ પટેલ, મેહુલ ધામેલિયાનો ખૂબ સારો સહયોગ રહ્યો। સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ SR યાદવ સાહેબ, ચેતનભાઈ, પુરુષોત્તમભાઈ અને સ્ટાફનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો હતો।